ધરમપુરના આસુરા ગામે રહેણાંક મકાનના ફ્રીઝમાંથી 14 કિલો શંકાસ્પદ માંસ મળ્યું। એફએસએલની ટીમે તપાસ હાથ ધરી। તારીખ 3 ડિસેમ્બર મંગળવારના રોજ 2 કલાકની મળતી માહિતી મુજબ ધરમપુરના આસુરા ગામના ગામદેવી ફળિયામાં રહેતા અને ઘરની આગળ ચિકન શોપ ચલાવતા વાસીમ મિયા ગુલામ મિયા કાદરી ગૌમાંસ રાખી વેપાર ધંધો કરતો હોવાની બાતમી ખાનગી રાહે મળતા પીએસઆઈ ધરમપુર આર.કે. પ્રજાપતિએ તેના રહેણાંક મકાનમાં કરેલી તપાસમાં ઘરમાં રાખેલા ફ્રીઝમાંથી એક મોટી કોથળીમાંથી માંસના ટુકડા ભરેલી તેમજ બીજી નાની 11 કોથળીઓ મળી આવી હતી। કોથળીઓ ફ્રીઝમાં રાખવાથી માંસ કઠણ તેમજ બીજું છૂટું માંસ ભરેલું હોવાથી આ માંસ શંકાસ્પદ જણાઈ આવ્યું હતું। આ શંકાસ્પદ માંસ અંગે વેટનરી ડોક્ટર એચ.પી. ચૌધરીને સ્થળ પર બોલાવી પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ માંસ હોવાનું જણાઈ આવ્યું હતું, જેથી પોલીસે માંસનું વજન 14.200 તેમજ સ્થળ પરથી મળેલો છરો, છરી, હેક્સો બ્લેડ, માંસનો ખીમો કરવાનું મશીન, લોહીવાળું તગારું તેમજ ઇલેક્ટ્રિક વજન કાંટો વગેરે કબજે કરી આ માંસ કયા પશુનું છે તે અંગે નમૂના લઈ એફએસએલ તપાસ અર્થે મોકલવા તજવીજ હાથ ધરવામાં આવી છે।